કોણ? ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો? આજે જૂનાગઢથી મળવા આવ્યા છે ભાઈની. શું નામ ભાઈ તમે? અરવિંદભાઈ ધડુક. બેન દર્શનાબેન, રસીલાબેન ધડુક બધા મળવા આવ્યા છે. એટલે આનંદ થયો કે ભલે આપણે રૂબરૂ ક્યારે આમ મળ્યા ન હોય પણ વિડીયો દ્વારા એકાબીજા જોતા હોય છે, એને ભાવ પ્રેમને લઈને અહીંયા આવતા હોય છે. અને આજે ભાઈને મળીને આનંદ થયો. પરિવાર સાથે બધા આવ્યા છે. જય સ્વામિનારાયણ. કેમ ઓળખતા થયા મને? તમારું ખરેખર કુદરતે જે તમને શક્તિ આપી છે કે નારી શક્તિ, કે ગમે ત્યારે તમે જ્યારે કોઈ પણ સ્ત્રી ઉપર ખોટા અત્યાચાર થતા હોય કે એવું બધું હોય ત્યારે તમે તમારો સ્વભાવ એકદમ મિજાજમાં આવી જાઓ. અને આજે રાજકારણ મોદી સાહેબ હોય કે આપણા સીએમ ગમે તે હોય, એને તમે એનો વાક હોય તો એવા શબ્દમાં તમે એની જાળવણી કરો છો કે ખરેખર આજની નારી શક્તિને તમે જે હિંમત આપો છો અને નારી શક્તિનું જે મોદી સાહેબમાંથી તો ગર્વ લેવા જેવું છે. એની તો કોઈ છે જ નહીં ઓલી, પણ જે વચેટિયા હોય ને એનો પ્રોબ્લેમ છે. મોદી સાહેબમાંથી તો બહુ બધું શીખવા જેવું છે. એક જ વ્યક્તિ કેટલું બદલી શકે એ એનામાંથી શીખવા જેવું છે. તમારો જે સ્વભાવ છે હા, કેવું પડે. નાના માણસોને હેરાન કરે ને ત્યારે મને બહુ દુઃખ થાય. ઘણી વખત સુરતનો કેસ હતો, કેટલાક લોકો એને જોતા હતા ને જે બેબીને છરી મારીને નીકળી ગયા. પછી આપણે અહીંયા વડાલમાં એક જેતલ સર, હા, આ બાબતમાં તમને જે ખરેખર એક જનૂન થાય છે એ એક આપણી જ્ઞાતિમાં, આપણી પટેલ સમાજમાં જે ગર્વ લીધા જેવી બાબત છે કે ભાઈ આવી જો બેન હોય તો ઘણા લુખા માણસો છે એ રાતથી જીવે ખરા એમ. પણ ક્યારેક ભાઈ શું થાય ખબર, આમાં આપણે એના માટે લડતા હોય પછી એના જ પરિવાર બધા એક થઈ જાય. જ્યાં સુધી ન્યાય ન મળે ને ત્યાં સુધી એને લડવું જોઈએ, પણ પછી એને છોડી દઈએ તો પછી આપણે શું કરીએ? પછી અમે આ બાબતે ને મેં મૂકી દીધું કે હવે એનું જાણે ને એ જાણે, નહીંતર છે ને આપણે છેલ્લે સુધી લડી. પણ ત્યારે છે ને ઘણી વાર આવું થાય ને ત્યારે અમે છોડી દઈ. પછી નક્કી જ કરી લીધું કે હવે આ લપમાં નહીં પડવાનું. પછી તમારું એક અમને જે ગરીબ માણસ છે, સારી હોટલમાં કોઈ જિંદગી પૂરી થાય તો જમવા નથી જાય, એને તમે સાથે બેસીને જમાડો છો વિના સ્વાર્થે, અને એવા લોકોની સેવા કરો છો એ ખૂબ આનંદની વાત છે. આવા વ્યક્તિઓ ખરેખર બહુ જ ઓછા છે. કુદરતે તમને શક્તિ આપી એ બાબત અમે તમને કેટલા વર્ષથી વિડીયો જો અમે લગભગ છેલ્લા 5 વર્ષથી સતત 5 વર્ષ તો કમસે કમ તમે લંડન ગયા ત્યાંની અમને ખબર છે. એક આઈડી તો મારું બંધ થઈ ગયું, એક આઈડી તો બંધ જ થઈ ગયું આખું. ખબર નહીં હવે ઘણા ટાઈમથી આપણે મળવાની ઈચ્છા હતી. આજનો દિવસ કુદરત એવો આવ્યો ખરેખર અહીંયા હાજર છો અને ભગવાને મળાવ્યા. હવે તો એવું જ થશે. હરિદ્વારે આપણે આશ્રમ બનાવી છે, ગંગાજીના સાનિધ્ય, ત્યાં સરસ બધી સેવા રહેવાની છે ચાલુ. અને હજી એક જ ધ્યેય છે કે ભગવાન જેટલો સમય આપે ને એટલું સેવા જ કરવી છે. એક એક વ્યક્તિ સુધી પહોંચવું છે કે એનાય સપના હોય પણ એનો પરિસ્થિતિને લઈને બિચારા પૂરા નથી કરી શકતા. તો આપણાથી થાય એટલું કરવાનું. મને પેલો શોખ જમાડવાનો બહુ છે. હા, મને બીજી ઓછી પણ મને ખવડાવવાનું વધારે. કે અન્ન જેવું એ કંઈ પુણ્ય નથી. ભગવાને શાસ્ત્રમાં કીધું ને અન્ન જેવું માણસને જીવવા માટે શું જોઈએ? અન્ન જોઈને 2 જોડી કપડાં જોઈએ, બસ એટલું જ જોઈએ. અત્યારે સ્ટાફમાં એટલે સેવામાં અમે 5-7 વ્યક્તિ તો હોય જ, પણ પછી જરૂર ન હોય ને એને કાંઈ કામ હોય તો હું એમ કહું જાઉં. પણ હમણાં પહેલો મહિના છઠ્ઠા મહિનાની 1લી તારીખથી બધાને રહેવાનું, કેમ કે પછી દીકરીઓ આવશે એટલે હવે રહેવું પડશે બધાને. એટલે 5 વ્યક્તિ તો અખંડ અહીં હશે જ. 2-3 બહેનો ને 2-3 ભાઈઓ એ તો હશે જ. ના ચોક્કસ આવશું. હું જુનાગઢ આવીશ ને ત્યારે મારે દર્શન કરવા આવવાનું જ છે. મેં 2 વર્ષ જુનાગઢ પૂનમ ભરી, સિદ્ધેશ્વર મહાદેવ દાદાની, રાધારમણ દેવ. ના ચોક્કસ આવીશ. તમે રોકાવે એવું અમે એમ કહીએ. હા, ચોક્કસ રોકાજો.
અને આપણા બધાનો જ આશ્રમ છે, એવું નથી કે આ મેં બનાવ્યો એટલે મારું છે. અહીંયા આ જમીન પર આ જગ્યા ઉપર આવીને અમને આમ ખરેખર એક નવો કંઈક અહેસાસ થયો કે આપણે ખરેખર એક સારી જગ્યા ઉપર બેઠા છીએ, કુદરતી આપણું જીવન બદલાઈ ગયું. હા, આમ શાંતિ બહુ થાય. એ તો આમ આપણને રોજ એમ થાય. હું ગમે એટલી ભાગદોડથી થાકીને આવી ને 5 મિનિટ બેહું ને એટલે મગજને એટલો આરામ લાગે કે વાત જ ન પૂછો. ગમે આ જમીનનો ગમે તે પ્રભાવ હોય ખબર નહીં, પણ અને ભગવાને રક્ષા એવી કરી કે અમે આ ખુલ્લું હતું આમનેમ રહેતા જંગલ જેવામાં. એટલું તો ભરતી ઊંચી 7 ફૂટ ભરતી આવી, એક માળો અંદર ગયો એટલી ભરતી આવી, બહુ ભરતી આવી. તોય આ ખુલ્લી દિવાલ અહીં ખુલ્લા જ ખાટલો રાખીને રોડ ઉપર સૂતા, પણ ભગવાને કોઈ દી મચક ન થવા દીધી. એટલે એ જ આપણી સેવાનું બસ ફળ. જોયું તો ના ના, પધારજો ને રોકાજો. મેં જોયું, હું માંથી લીલું ઘાસ નાખતી મેં ફોન કર્યો, મેં કોઈ મહેમાન આવ્યા, મેં તરત મેં ફોન કર્યો ભાઈને, મેં પાણીને એવું પીવડાવો તા હું આવું છું. મેં જોયું ત્યાંથી દેખાય, હું અહીંયા જ ઘાસ નાખતા એક ખેતર મૂકીને જ, એટલે દેખાય. અને હું આ વિડીયોમાં જો ઘણા બધા લાઈવ જોયો ત્યારે એમ કહું કે આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય તો શું કરવું જોઈએ, એમ તમારા ધ્યેયથી શું કરવું જોઈએ? આપણે બીજાને ઉપયોગી થાય. હા, અને આપણા પોતાના કુટે હોય કે ભાઈ હું પોતે માવો નથી ખાતો, હું 15 જણાને રોજ કહું માવો નહીં ખાવાનો. હું તો બેન એવું કહું છું કે તું માવો મૂકી દે અને હું તને 5100 રૂપિયા તારી છોકરીના ધર્માદામાં દઉં છું. તારું મામેર કરવાનું થાય ત્યારે આ તું 5100 રૂપિયા તાર સુધી બેંકમાં મૂકી દે અને તું સતત માવો બંધ કરી દે. એવું અત્યારથી અભિયાન ચલાવતું. કોઈ ગરીબ માણસ તો આપણે બે શબ્દ કહીએ અને માવો બંધ કરી દઈએ, કદાચ ધારો કે દારૂ પીતો એવા તૂટેલ છે એ આપણે દૂર કરવી જોઈએ. આપણે કોઈ પણ આપણાથી નીચેના માણસોને કામ આવીએ, એ ભગવાને આપણને એવું કીધું છે કે તમે તમારા શક્તિ એટલી મદદ કરો, કમાઓ અને બીજાને મદદ. આપણામાં શક્તિ હોય એટલું કોઈને પીરસવું જોઈએ અને એ સારું. આ આપણે જીવનનું પહેલું કામ છે. એના જેવું છે કે ભાઈ ઉપયોગી ના થાવ તો કઈ નહીં બેન, પણ નડવાનું હા, સીધા લઈને આપણે જિંદગી જીવવાની થાય છે. ખબર નહીં વ્યસન તો શું નથી. કેટલા ઘર પરિવાર, કેટલા બહેનોના ફોન આવે કે રડતી હોય બિચારી. આ વ્યસન ઘર બરબાદ કરી નાખે અને એટલું વ્યસન ઘરી ગયું છે કે વાત જ ન પૂછો. મારી લાઈનમાં આજે હું તમને મને દુઃખ સાથે કહેવું પડે કે લગભગ સમજો ને 15 વર્ષ પહેલા મારા ભેગો કંપનીમાં જે હું એની ખરીદીમાં ગયો, એટલે એવી રીતે ઓફિસમાં બેઠા હતા. એની એમ કીધું લ્યો સાહેબ માવો ખાવ, એટલે હું એને ગરમ શબ્દમાં કીધો, મેં કીધું માવો ખવાય નહીં. અને હું કટાક્ષમાં તને કહું છું, તને કદાચ ને તું ધ્યાન રાખી કે તને કેન્સર થાય. અને 10 થી 12 વર્ષ થયા અને મને એના જ મેસેજ મળ્યા કે ભાઈને કેન્સર થયું. એટલે મને દુઃખ જેવું થયું કે ખરેખર મેં એને કીધું અને કેન્સર થયું. પછી એવા એક બીજા ભાઈ હતા, એને હું મારી દુકાને ગમે એ ઓફિસર આવે, સેલ્સમાં નોકરી કરતો હોય, મારી દુકાને આવેલી માવો ખાઈને એટલે મને દુઃખ ના પડે કે તારે માવો તારા માટે નથી મૂકવાનો, તારા ઘરે નાના પરિવાર માટે મૂકવાનો છે. મેં તું તો અત્યારે મન લે કે કદાચ રિટેક થયું અને તને ખબર પડી કે મારે આવી રીતે છે, તો બીજા પરિવારને પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવાની અને આ જીવન તમારી કોણ કરશે? તો એટલે કોઈ વ્યસન, જો મગજને છે ને કંટ્રોલ રાખો ને મન મક્કમ રાખો ને તો કોઈ વસ્તુ મન માગતું જ નથી. આ મન છે ને ચંચળ છે કે મને માવા વગર નહીં ચાલે, દારૂ વગર નહીં ચાલે, સિગરેટ વગર નહીં ચાલે. એટલે હું બેન એવું કહું છું કે મને કોન્ફિડન્સ હોય કે હા બસ જૂનાગઢ ચાલીને જવું છે તો જઈ શકે. મને બધા, હું છપૈયા ચાલીને ગઈ ને તો મને બધા ના પાડતા, મારી ઘેરે બધા ના પાડતા નથી. મેં કીધું ના મને જાવું, તમે રાજી ખુશીથી કયો જવા દો બસ. પછી તો મને કે જાય કે બીજું શું એમ. એટલે તો જો જવાઈ ગયું ને, આ બધી અમુક છે ને માયાઈ છે, આપણને રોકે. ભગવાન છે ને સારા કાર્યમાં બીજી માયાઈ ભેગી મૂકે કે આ રોકાય છે કે નહીં. એટલે મન મક્કમ હોય ને તો બધું જીવનમાં શક્ય છે જ, પણ આપણું મન મક્કમ હોવું જોઈએ. ઘડીક થાય તો ઘડીક થાય તો કાંઈ ન થાય. એટલે નાના ક્યારેક તો હું જોઉં તો આ દીકરા જેવડા દીકરા સિગરેટ પીતા હોય અને આમ ફૂકું મારતા હોય ત્યારે એમ થાય કે આ જીવન જોતો, શું તમને આ જીવન મળ્યું છે, તમે ક્યાં બરબાદ કરો છો. અને ઘણી જગ્યાએ જો કોલેજની બહાર હોય કે સ્કૂલની બહાર હોય તો ઘણા એવા દીકરીઓ અત્યારે ન કરવાના રસ્તે ચડી જાય. ત્યારે એક થાય કે મા બાપે વિશ્વાસ મૂક્યો એના ઉપર તો તમે ખરા રહ્યો, તમે એના ઉપર ખરા નહીં રહ્યો તો જીવનમાં કોની ઉપર ખરા રહેશો? મારી અત્યારે દુકાન સવારથી 7:30 થી 7:30 સુધી ચાલુ હોય. હું જૂનાગઢથી 9 વાગે 8:30 પહોંચું છું.
તો હું દુકાનની અંદર મારી એન્ટ્રી થાય એટલે હોટલનો ચા હા નથી લખી. તમે ગેસ્ટ કોઈ આપણા અંગત આવ્યા કે મારા ઉપર પ્લેટ છે તો હું દૂધ મંગાવી એના ઉપર મારા ઘરે પ્લેટમાં ઉપર મારે માણસ હોય એની ઉપર એટલે ચા બનાવે અને આપણે બધા હારે પીએ. પણ એવું ક્યારેક જ થાય ને, રોજ નથી થતું. પણ મને એમ થાય કે 11 વાગે ચા જોઈએ કે 3 વાગે ચા જોઈએ, કોઈ દી નહીં. અમારે ઘરે બી ચા નથી. હા, અને મન માગે ને અપાય જ નહીં. પેલા તો હે ને જ્યારે મન માગે ને કે મને હવે ચા જોશે જ નહીં ચાલે, ત્યારે એને અપાય જ નહીં. નથી પણ થોડાક દિવસ એવું લાગે. અમારી સાથે હરિદ્વાર મારી સાથે ગયા વખતે બે ત્રણ બહેનો એ ગામના આવ્યા હતા. એમાં એક બેનને ચાનું વ્યસન હતું. પછી હું દર્શન કરવા ગયા હોય, ટ્રેનમાં હોય, ચા તો ટ્રેનની તો ફાવે નહીં, તો એને અને બહાર દર્શન કરવા ગયા હોય, ટાઈમે મળે નહીં, તો એને ચા મુકાઈ ગઈ. કાંઈ ન થયું. જો એ કે મને સરસ ચા મુકાઈ ગઈ. એટલે ઓલું તો છે ને, તમને ટાઈમ થાય ને એટલે તમારા મનને એમ થાય કે મને ચા વગર નહીં ચાલે, કે આના વગર નહીં ચાલે એમ. ભલે ચા તો જીવનની જરૂરી છે, ભલે પીએ. જે સિગરેટ દારૂ કરતાં ચા તો ભલે પીએ, એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, એ નુકસાન નથી, પણ આ બહુ નુકસાન છે. દારૂ, સિગરેટ, માવા, એ બધું કેટલું નુકસાન. પૈસા આપી અને પેટમાં રોગ આપવાનો છે. આપણે પૈસા આપી કમાઈ અને પેટમાં રોગ આપણે જ નાખી છે, બીજું કાંઈ નથી. ઘણી વાર હું આવું પ્રશ્ન કરું તો એમ કે નાના નાના છોકરાનું કેન્સર હોય તો એ કેમ આવા ખાવા ગયા? પણ એ તો કર્મને લઈને હોય છે. એક વસ્તુ તમને એ કહું કે નાના છોકરાને કેન્સર છે ને, આજે આપણે એવું કહીએ છીએ કે જે તમાકુ અને આજે માવાથી વ્યસનથી જે કેન્સર થાય છે ને, એ આ મોઢાનું થાય છે. નાના છોકરાને મોઢાનું નથી થતું. બહુ ઘણા બધા પણ અને એવું નથી બેનો નહીં થાય, પણ એ કર્મને લઈને હોય છે ને. ભગવાનને કાંઈક લઈ જવા હોય તો કાંઈક તો મૂકવું પડે ને. કાંઈક નિમિત્ત વગર તો કોઈનું જન્મ મૃત્યુ છે જ નહીં. કાંઈક તો ભગવાનને નિમિત્તે મૂકવું પડે ને. હું જેમ કહું હું આટલું સારું કામ કરું તો મને કોઈ દી કાંઈ થોય ના થાય, એ વાત ખોટી છે. મને એ થાય મારે આગલા જન્મનું કરવું હોય તો કર્મ હોય તો મારે ભોગવવું જ પડે. આ મને એ ખબર છે કે મેં આ જન્મે સારું કર્યું. હવે બીજા જન્મનું કર્મના સિદ્ધાંત છે જ. આપણે આ 184 ફેરા ફરતા અમથું નથી લખાણું. ઘણીવાર ભણેલ જનરેશન પાસે બેસું ને તો હું કેને જન્મ જોયા, શું કોને ખબર કેટલા. પણ 184 એમનામ નથી લખાણા. એમનામ ગરુડ પુરાણ વાંચો તો કેટલું બધું છે. આ એમનામ આ ચૈતર મહિનો તો ઓખારણ અત્યારે વાંચવું જ જોઈએ. તો આ બધા શાસ્ત્રો ઋષિમુનિ કહીને ગયા છે ને. હા, વાંચવું જોઈએ. હા, અને ટાઈમ ન હોય તો ત્યાં તો યુટ્યુબમાં છે, ઓખારણ મૂકી દેવાનું, સાંભળી લેવાનું. એટલે જરૂરી છે આ બધું, પણ લુપ્ત થતું જાય. એને જીવંત રાખવું એ આપણા બધાનું કામ છે. પણ હવે ભગવાનની ઈચ્છા હોય એના સિવાય કંઈ થવાનું નથી. જ્યારે બહુ ભયડાશે ત્યારે જ ભગવાન આવશે ને પાછા. એટલે એ એક સંકેત છે બધા ભગવાનના. આનંદ થયો તમને બધાને મળીને. થેન્ક યુ. હા, ચોક્કસ આવશું ને તમે બધા પણ પધારતા રહેજો. હા, આવજો. ભલે. ભાઈ ભણે છે? અચ્છા, નંબર છે? ધાણા ખાવાના બહુ, કોથમરી બહુ જ ખાવાની. ચાલો બધાને. હે, અચ્છા, તમારી બેન છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને મળીને ખૂબ આનંદ થયો. તમે પણ આવતા જતાં મુલાકાત લેજો આશ્રમની. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ. તો ચોક્કસ પધારજો. અને વેકેશન છે તો તમને એમ થાય કે અમારી દીકરીઓને થોડા દિવસ આશ્રમમાં રહેવા માટે મોકલવી છે તો ચોક્કસ મોકલજો ને તમે પધારજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.